રાજકોટમાં ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના આયોજન દરમિયાન થયેલી છેતરપિંડીને મામલે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ ચાતુરના રાજકોટ પોલીસે ધરપકડ કરી લીધી છે અને 22 ફેબ્રુઆરીએ રેલનગર ખાતે આયોજિત આ સમૂહ લગ્નની અંદર ચંદ્રેશ અને તેના 4 સાગીરાતોએ 28 યુગલો પાસેથી લગ્ન માટે પૈસા અને દાતાઓ પાસેથી લાખો રૂપિયાનું દાન તથા કર્યાવર વસૂલ્યું હતું। જો કે લગ્નના દિવસે સવારે 5 વાગે આ આયોજકોએ ફોન બંધ કરી અને ભાગી જતા વર કન્યા પક્ષનો શુભ પ્રસંગ રજડી ગયો હતો। પોલીસે આ મામલે ચંદ્રેશ છત્રુલા સહિત 4 શખ્સો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। પ્રદ્યુમનનગર પોલીસે ચંદ્રેશની પૂછપરછ શરૂ કરી છે। જે દરેક સમૂહ લગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી અને બીએનએસ કલમ 318(4) તથા 161(2) મુજબ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને જે ગુનાના કામે અગાઉ 4 આરોપી પકડાઈ ગયેલ છે અને જે મુખ્ય આરોપી તો પકડવાનો બાકી હતો જે એલસીબી ઝોન 2 દ્વારા પકડી અને પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે।